ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। તેઓ જેલમાં બંધ છે ને આને લઈને દાહોદના કોંગ્રેસના નેતા સંજય નીનામા જે ચૈતર વસાવાના હમશકલ જેવા દેખાય છે, તેઓએ આ બાબતે શું કહ્યું, સમર્થન આપતા શું પ્રતિક્રિયા આપી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓ વધી છે, કેમ કે તેમને સેશન કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે। ત્યારે આ સ્થિતિ વચ્ચે આદિવાસી સમાજમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। આદિવાસી નેતાઓની પ્રતિક્રિયા સામે આવી રહી છે। ત્યારે વાત કરીએ તો ચૈતર વસાવાના હમશકલ જેવા દેખાતા દાહોદના આદિવાસી નેતા કોંગ્રેસ નેતા સંજય નીનામાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે કહ્યું કે ધારાસભ્ય ચૈતર વસાવા લોકો માટે લડે છે, બોલે છે, અવાજ ઉઠાવે છે। તેના કારણે ભારતીય જનતા પાર્ટીની આ વાત પહોંચે છે અને ષડયંત્ર કરીને ભાજપ દ્વારા ચૈતર વસાવાને જેલમાં નાખવામાં આવ્યા। સાથે વાત ચર્ચા એ છે કે 18 દિવસના એક બાળકને પણ એની માતા સાથે જેલમાં જવું પડ્યું। આ ખૂબ જ કરુણ ઘટના સામે આવીને આને લઈને કોંગ્રેસ નેતા સંજય નીનામાએ કહ્યું કે જ્યાં કંઈ પણ ચૈતર વસાવાને તેમની જરૂર પડશે ત્યાં તેઓ ઊભા છે અને આ બાબતે જે તેમના પર સજા થઈ છે તેનો તેઓ વિરોધ કરી રહ્યા છે। પહેલા સાંભળો કોંગ્રેસ નેતા સંજય નીનામાને। હમણાં જે થોડા દિવસ પહેલાં ડેડિયાપાડાના ધારાસભ્ય ભાઈ શ્રી ચૈતરભાઈ વસાવાને જે નામદાર કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે। અમે કોર્ટનો આદર કરીએ છીએ। કોર્ટે જે પણ નિર્ણય કર્યો હશે, પણ ચૈતરભાઈ વસાવા એક આદિવાસી સમાજ માટે લડે છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખોટા કેસો કરી અને આદિવાસીનો અવાજ દબાવવા માંગી રહી છે। ત્યારે સમગ્ર આદિવાસી સમાજ થકી અને સમગ્ર યુવાનો થકી અમે ચૈતરભાઈને સમર્થન કરીએ છીએ। ચૈતરભાઈ વસાવા એક સમાજનો આગેવાન છે, સમાજના હકો માટે હરેક જાતિ સાથે ઊભા રહે છે, માટે અમે ચૈતરભાઈ વસાવાને સમર્થન કરીએ છીએ। સાથે જ આવા ઘણા નેતાઓ કે જે આદિવાસી સમાજનો અવાજ ઊભો કરવા જાય છે, ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર કંઈક ને કંઈક રીતે ખોટા કેસો ઊભા કરી અને આદિવાસી સમાજના યુવાનો હોય કે નેતા હોય એમનો અવાજ દબાવવાનું કામ આ સરકાર કરી રહી છે। આજે જે ચૈતરભાઈ સાથે થયું એ ખૂબ દુઃખદની વાત છે, પણ અમે સૌ આદિવાસી સમાજના આગેવાનો માનીને ચૈતરભાઈ વસાવાના પરિવાર સાથે છીએ। અમારી જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં અમે ચૈતરભાઈના પડખે ઊભા રહીશું। એક સમાજના ભાઈ તરીકે અમે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ। પાર્ટી કોઈ પણ હોય, પણ સમાજની વાત આવે ત્યારે અમે એક સમાજના ભાઈ તરીકે, સમાજના આદિવાસી સમાજના આગેવાન તરીકે અમે ચૈતરભાઈ વસાવાને સમર્થન આપીએ છીએ। સાથે જ હું આ ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવા માગું છું અને નામદાર કોર્ટને અપીલ પણ કરું છું કે એમની સાથે જે એક મહિલાને જેમની 20 કે 15 દિવસનું બાળક લઈ એમને પણ તમે સજા કરવામાં આવી છે। આ મહિલાને ક્યાં રાખી છે એ અમને તો ખબર નથી, પણ કદાચ આ મહિલાને એનું નાનું બાળક છે તો હું સરકારશ્રીની વિનંતી કરું કે આ મહિલાને પોલીસ સુરક્ષા સાથે એમને કોઈ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે કે અન્ય કંઈ સુરક્ષિત જગ્યા પર રાખવામાં આવે। કારણ કે તમે સમગ્ર આદિવાસી સમાજ જ જાણે છે કે આ કેસો તદ્દન ખોટા છે અને આમાં નિર્દોષ લોકોને ફસાવવામાં આવ્યા છે। આ સાથે જ આગળ અમારે જ્યાં જ્યાં ચૈતરભાઈ સાથે ઊભું રહેવું પડશે ત્યારે અમે ચૈતરભાઈની પડખે ઊભા છે અને આવનાર સમયમાં ચૈતરભાઈને છોડાવવા માટે અમે સૌ આદિવાસી સમાજ એક થઈ અને એમના પરિવારને એમના વિસ્તારના લોકો સાથે અમે સતત એમની પડખે ઊભા રહીશું। જય જોહાર, જય આદિવાસી। જે આપે સાંભળ્યા હતા ચૈતર વસાવા જેવા દેખાતા તેમના હમશકલ દાહોદના કોંગ્રેસ નેતા આદિવાસી નેતા સંજય નીનામા હાલ તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને ચૈતર વસાવાના સમર્થનમાં તેમણે હુંકાર ભર્યો છે।
અને સાથે જ આ ઘટનામાં તેમના પર ષડયંત્ર કરીને તેમને જેલમાં નાખવામાં આવ્યા હોય તે પ્રકારના આક્ષેપો પણ કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો.